પરીક્ષા માટે એક મહત્વની થિયરી આપણે જોઈએ છે. પરીક્ષાની અંદર પણ આ થિયરી છે એ તમારે પૂછાતી હોય છે કે વિસ્ટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપો. મિત્રો અહીં આગળ એક કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. ખાસ કરીને આપણી થિયરીનું ટાઇટલ છે RH વિસ્ટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ. મિત્રો RH વિસ્ટેકર દ્વારા ટોટલ 5 સૃષ્ટિ આપવામાં આવી છે. આ પાંચે પાંચ સૃષ્ટિની વાત કરીએ તો એની અંદર એક તો મોનેરા, આ ઉપરાંત પ્રોટિસ્ટા, આ ઉપરાંત ફૂગ, આ ઉપરાંત વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી સૃષ્ટિ આપણે કઈ થશે પ્રાણી સૃષ્ટિ. ચલો અહીં આગળ વિસ્ટેકરે અલગ અલગ 5 લક્ષણોને આધારે આ સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કરેલું છે. ચલો એની અંદર આપણે પહેલું લક્ષણ જોઈએ છીએ. એ પહેલું લક્ષણ છે એ કોષનો પ્રકાર છે. તો મિત્રો અહીં આગળ મોનેરા સૃષ્ટિના સજીવો કે જે આદિ કોષ કેન્દ્રીય છે, આની પહેલા જ આપણે વાત કરી કે આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલો ના હોય તો એવા કોષને શું કહીશું? આદિ કોષ કેન્દ્રીય કોષ. તો મોનેરા સૃષ્ટિના સજીવો કેવા કોષો ધરાવે? આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે. ચલો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો તો કેવા કોષ ધરાવે? સુકોષ કેન્દ્રીય. ચલો સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો અહીં આગળ આપણે એક કોષ બતાવેલ છે. આ એનું કોષ કેન્દ્ર છે. સુકોષ કેન્દ્રીય કોષ કોને કહીશું? તો જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલો હોય તો એવા કોષને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. અહીંયા આગળ આ આકૃતિ છે એ સુકોષ કેન્દ્રીય કોષની છે અને આ પ્રથમ આકૃતિ જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે અને એને કહીશું આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ. ચલો ફૂગ સૃષ્ટિના સજીવો તો એમાં આવશે સુકોષ કેન્દ્રીય કોષ. વનસ્પતિ સૃષ્ટિના સજીવો જેમાં સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હશે. પ્રાણી સૃષ્ટિના સજીવો એ પણ કેવો? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હશે. હવે મિત્રો તમને પહેલો લક્ષણનો પ્રકાર આવડે તો એના ઉપરથી આ ત્રીજો પ્રકાર પણ આવડે. કઈ રીતે? ચલો આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેતા હતા? તો કોષ કેન્દ્ર પટલ કેવો હોય? ગેરહાજર હોય. બરાબર. તો આમાં તમે જો કોષ કેન્દ્ર પટલ કેવો? ગેરહાજર. ચલો પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રીય છે તો આમાં કોષ કેન્દ્ર પટલ કેવો હશે? હાજર. ફૂગ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે તો આમાં કોષ કેન્દ્ર પટલ હાજર. વનસ્પતિ કે જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે તો આની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર. પ્રાણી સૃષ્ટિ જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે તો આની અંદર પણ હાજર કોષ કેન્દ્ર પટલ જોવા મળશે. જો પહેલો મુદ્દો આવડે તો ત્રીજો મુદ્દો તમને આવડે. આદિ કોષ કેન્દ્રીય કોષ હોય તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. બાકીના જે સુકોષ કેન્દ્રીય કોષ છે તો એની અંદર કોષ કેન્દ્ર પટલ કેવો જોવા મળશે? હાજર. તો પહેલું અને ત્રીજું લક્ષણ જોયું. હવે આપણે વાત કરવાની છે કોષ દિવાલની. તો મિત્રો મોનેરા સૃષ્ટિના સજીવોના કોષો છે એમાં કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી નથી. એટલે કેવું કહેવાય કે સેલ્યુલોઝ વિહીન. તો સેલ્યુલોઝની નથી બનેલી તો શાની બનેલી છે? તો પોલિસેકેરાઇડ હોય અને એમિનો એસિડ. પોલિસેકેરાઇડની વાત કરીએ તો એની અંદર એક તો સ્ટાર્ચ આવશે. બરાબર. તો પોલિસેકેરાઇડની બનેલી હોય અને એમિનો એસિડની. કયા સૃષ્ટિના સજીવોમાં? મોનેરા. ચલો પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોમાં કેટલાક સજીવો એવા જોવા મળે કે જેની અંદર કોષ દિવાલ હાજર હશે. એટલે અમુક જ સજીવોમાં કોષ દિવાલ હાજર જોવા મળશે. ફૂગની વાત કરીએ તો ફૂગની અંદર કોષ દિવાલ હાજર હોય છે પણ એ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોતી નથી. બરાબર. ચલો વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલ હાજર હોય અને એ કોષ દિવાલ શાની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય છે. પ્રાણી સૃષ્ટિ તો પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે અહીંયા આગળ આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં આ રીતે કોષ દિવાલ જોવા મળશે. આની પહેલા પણ આપણે વાત કરીએ
હતી. અહીં આગળ આ એક કોષ છે, તો કોષ છે 3 ભાગ ધરાવે. એક તો કોષ કેન્દ્ર, પછી અહીં આગળ આને કહીશું આપણે કોષ દિવાલ, અને વચ્ચેનો ભાગ એને કહેવાય કોષ રસ. પ્રાણી કોષમાં કોષ દિવાલ છે એ ગેરહાજર હોય. વનસ્પતિ કોષમાં આ કોષ દિવાલ કેવી હોય? હાજર હોય. પ્રાણી કોષમાં કોષ દિવાલની જગ્યાએ આવો પાતળો પટલ જોવા મળે જે કોષ રસની ફરતે આવેલો હોય, અને એને કહેવાય કોષ રસ પટલ. એટલે પ્રાણી સૃષ્ટિ માટે કહીએ તો કોષ દિવાલ કેવી જોવા મળશે? ગેરહાજર. ચલો હવે ચોથું લક્ષણ જોવાનું છે, અને ચોથું લક્ષણ કયું છે? દૈહિક આયોજન. તો મોનેરા સૃષ્ટિના સજીવો છે તો એમનું શરીર છે એ કોષોનું જ બનેલું હોય છે, તો દૈહિક આયોજન કેવું કહેવાય? કોષીય. એવી રીતે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે તો એમનું શરીર શાનું? માત્ર કોષોનું બનેલું હોય, એટલે આપણે કહીશું કોષીય. પરંતુ ફૂગ સૃષ્ટિના સજીવો છે કે જેની અંદર કોષોની સંખ્યા વધુ જોવા મળે, તો જે સજીવનું શરીર 2 કરતાં વધુ કોષોનું બનેલું હશે તો એને આપણે શું કહીશું? બહુકોષીય. અને કોષો ભેગા મળીને, મિત્રો અહીંયા આગળ તમારે એક ક્રમ છે એ યાદ રાખવાનો છે જે આપણે બાયોલોજીમાં મહત્વનો છે. જો એક તો સૌથી પહેલા સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, જેને શું કહીશું? કોષ કહીશું. ચલો, કોષો ભેગા મળીને શું બનાવે? પેશી. એટલે કોષો 2 કરતાં વધી જાય તો હવે એને કોષ ના કહેવાય પણ આપણે પેશી બોલાય. ચલો, પેશીઓ ભેગી મળે તો શું બનાવે? અંગો બનાવે. અંગો ભેગા મળે તો શું બનાવે? અંગતંત્ર બનાવે. અને અંગતંત્રો ભેગા મળે ત્યારે સજીવનું દેહ એટલે શું કહેવાય? એનું શરીર છે બનાવે છે. તો અહીં આગળ ફૂગ સૃષ્ટિના સજીવો કે જેમાં કોષોની સંખ્યા 2 કરતાં વધુ હોય એટલે કહીશું આપણે બહુકોષીય. તો કોષો 2 કરતાં વધુ, તો હવે કોષોમાંથી શું બની જશે? પેશી. કઈ પેશી? શિથિલ પેશી. મિત્રો વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિમાં કોષો ભેગા મળીને શું બનાવી દેતા હોય છે? પેશી. અને પેશીઓ છે એ ભેગી મળીને શું બનાવી દે? અંગ બનાવે. તમે જોઈ શકો છો પેશીઓ ભેગી મળીને શું બનાવશે? અંગ બનાવશે. હવે વનસ્પતિ સૃષ્ટિમાં અહીં સુધીનું દૈહિક આયોજન જોવા મળે છે. પણ આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં પેશીઓ આવેલી હોય, તો પેશીઓ ભેગી મળી શું બનાવે? અંગો બનાવે. અંગો ભેગા મળશે તો અંગો ભેગા મળીને શું બનાવશે? અંગતંત્ર. અંગતંત્ર કોને કહેવાય? પહેલા આપણે વાત કરી લઈએ અંગોની. તો અંગોમાં આપણા શરીરની અંદર ઘણા બધા અંગો છે એ આવેલા જોવા મળતા હોય છે. આપણે વાત કરીએ તો આપણા ઉપાંગો, હાથ પગ છે તો જેને શું કહેતા હોય છે? અંગો. આ સિવાય પણ શરીરમાં ઘણા બધા અંગો આવેલા જોવા મળે છે. અંગતંત્ર કોને કહેવાય? તો એક તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, પ્રજનન તંત્ર. તો આ બધા શબ્દો છે જેની પાછળ તંત્ર આવે છે તો એ બધાને શું કહીશું? અંગતંત્ર. વનસ્પતિ સૃષ્ટિમાં ખાલી અંગો જ હતા, અહીં સુધી અંગતંત્ર નહોતું. પ્રાણી સૃષ્ટિમાં પેશી પણ જોવા મળે, અંગો પણ જોવા મળે. એટલે પેશીઓ ભેગી મળી અંગો બનાવશે, અંગો ભેગા મળીને અંગતંત્ર છે બનાવશે. તો લક્ષણ જોયું એ આપણે ચોથું જોયું. હવે આપણે પાંચમું લક્ષણ છે એ જોવાનું છે જે પોષણનો પ્રકાર બતાવે છે. મિત્રો અહીં આગળ આપણે ચોથો લક્ષણનો પ્રકાર જોઈશું. તો ચોથો પ્રકાર છે એ પોષણ પદ્ધતિના આધારે આપવામાં આવેલો છે. તો મોનેરા સૃષ્ટિના સજીવો છે એમાં પોષણ છે એ સ્વયંપોષી. સ્વયંપોષી કોણ કહેવાય? તો સ્વયં એટલે પોતે, પોતાની જાતે પોષણ મેળવે એને કહેવાય સ્વયંપોષી. તો સ્વયંપોષી પોષણ છે એ રસાયણ સંશ્લેષી હોય, એટલે કે આ સજીવો છે એ રસાયણ છે એ બનાવતા જોવા મળે. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષી, તો પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે એને આપણે પ્રકાશ સંશ્લેષી કહીશું. એટલે અહીં આગળ મોનેરા સૃષ્ટિના સજીવોમાં સ્વયંપોષી પોષણ પણ જોવા મળે છે, અને આ સૃષ્ટિના સજીવો વિષમપોષી પોષણ પણ બતાવે છે. વિષમપોષી પોષણમાં એક તો મૃતોપજીવી, આના ઉપરથી શબ્દ ઉપરથી તમને ખબર પડે મૃતોપજીવી, કે જે મરેલા સજીવો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને પોષણ મેળવે તો એને આપણે કહીશું મૃતોપજીવી. પરોપજીવી
કે જે પોષણ મેળવવા માટે, ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખે એને આપણે શું કહીશું? પરોપજીવી. ચલો, એવી રીતે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે તો એ કેવા છે? સ્વયંપોષી. સ્વયંપોષી એટલે પોતે પોતાનો ખોરાક મેળવે છે, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, એટલા માટે એને કહીશું પ્રકાશ સંશ્લેષિત. આ ઉપરાંત પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે એ ખોરાક માટે બીજા ઉપર પણ આધાર રાખે છે, એટલે એને કહીશું આપણે વિષમપોષી. ચલો, ફૂગ સૃષ્ટિના સજીવો છે એ કેવા છે? વિષમપોષી છે, જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. તો વિષમપોષીમાં પાછા બે પ્રકાર: મૃતોપજીવી, કે જે મરેલા સજીવોમાંથી પોષણ મેળવે એને શું કહેવામાં આવે? મૃતોપજીવી. પરોપજીવી, જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે. વનસ્પતિ, તો વનસ્પતિ કેવી છે? પોતે સ્વયંપોષી છે, કે જે પોતે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જાતે બનાવે છે, અને એટલા માટે એને કહીશું આપણે સ્વયંપોષી. જો આપણે બહાર સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ તો આપણા શરીરમાં ખોરાક બની શકે? ના બની શકે. વનસ્પતિમાં એવું થઈ શકતું હોય છે. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિ છે એ વિષમપોષી છે, જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, અને એમાં બે પ્રકારના પોષણ જોવા મળે. એક તો પ્રાણી સમ, કે પ્રાણી બીજા પ્રાણી નો ખોરાક તરીકે ઉપયોગ કરીને પોષણ મેળવે તો એ પોષણ પ્રાણી સંપોષણ. અને બીજું છે મૃતોપજીવી, કે જે પોષણ મેળવવા માટે, ખોરાક માટે જે મૃત સજીવો છે એનો ઉપયોગ કરે તો એને આપણે કહીશું મૃતોપજીવી. તો અહીં આગળ આપણી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ પૂર્ણ થાય છે.